તમારી માં કંકુના પગલે આવે અને ચોકીવાળી માતા એમ કે ભાઈ ચો જાય છે તું કોણ શું, તારે તમારી માને દુઃખ લાગે કે આજ મારી વસ્તીનું ઘર અને આ માતા પારકી મને રોકે, થાય કે નહીં? મારી વાત બહુ ઊંડાણની સમજે પડે છે ને? તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે છે. પણ આ બધું ના કરાય, ગોડાઓ ના કરાય, બધી વિધિઓ ના કરાય. વિધિઓ શું હોય છે તમને ખબર છે? બુઆ ચાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક કઈક જગ્યાએ જોયું તો શું કહું ના હોય હવે વની વનીની વિધિઓ કરી છે, વની વનીની. મારે જાહેરમાં કેવું નહીં, નકર બધા ભુવાની બધી દુકાનો સટલ પડી જશે. પણ જે છે સત્ય કહીશ. તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. પારકા ભુવાની લાઈન માતા બેહાડવાની, પારકા ભુવાના ઘરનો ગર્ભ દીવો કરવાનો, પારકા ભુવાને પૂર્વજને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય? ગોડા તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા યાત્રા થાય રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વાર્યું ને તો લીંબુમાં એક શક્તિ હોય છે, તમને ના ખબર હોય તો કહું. લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પેલા હોંભરતા. તેવી રીતે તમારી કુળદેવીના નામથી કે ભૂવો ઘરમાં